આપણે 50 વેચવાના. કેટલો થયો બોલ, કેટલા ટકા પ્રોફિટ થયો? 500% profit. 500% પ્રોફિટ તો હાલ દે, પૈસા હાલ દે હેડ. દુકાન ખોલું ને ત્યારે ફાફડા, ગાંઠિયા, પાપડી અને ચટણી બી આમ ટપક દઈને મેન. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ ફિલ્મી હાર્દિક પર. ગુજરાતી સિનેમામાં જ્યારે કોઈ ફિલ્મ આપણી પોતાની ગુજરાતી ઓળખ, ખાણીપીણી અને વર્ષો જૂની પરંપરાને કહાનીનો ભાગ બનાવે ત્યારે એ ફિલ્મને લઈને ઉત્સુકતા તો રહેવાની જ છે. અને હવે મલ્હાર ઠાકર અને પૂજા જોશી સ્ટારર ફિલ્મ ચટણીનો ટીઝર સામે આવી ગયો છે, જેની પાછળ એકદમ રસપ્રદ ફેમિલી અને બિઝનેસની કહાની જોવા મળી રહી છે. ફિલ્મનું દિગ્દર્શન સંદીપ પટેલે કર્યું છે અને ચટણી 18 સપ્ટેમ્બર 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હવે વાત કરીએ ફિલ્મના ટીઝરની. ટીઝર આપણને લઈ જાય છે એક એવી દુકાનમાં જ્યાં ફાફડા અને ચટણી માત્ર વેચાતા નથી, પરંતુ તેની સાથે જોડાયેલી છે એક લાંબા સમયથી ચાલી આવતી પરંપરા. આ દુકાન છે કાળુ કાકા એન્ડ સન્સની. અહીં નવી પેઢી હવે બિઝનેસને એક અલગ લેવલ પર લઈ જવા માંગે છે. વિચાર એકદમ સિમ્પલ છે. જો બિઝનેસ મોટો કરવો હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, નવી રીતે વિચારવું પડશે અને પ્રોફિટ પણ વધારવો પડશે. ટીઝરમાં આ વાતને ખૂબ જ મજેદાર રીતે રજૂ કરવામાં આવી છે. 10 રૂપિયામાં 100 ગ્રામનો માલ અને પછી એમાંથી પ્રોફિટ કાઢી શકાય એની ગણતરી, અને વાત સીધી 500% પ્રોફિટ સુધી પહોંચી જાય છે. એટલે અહીંથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ પરિવાર માટે ફાફડા માત્ર ખાવાની વસ્તુ નથી, આ એક બિઝનેસ છે. પરંતુ આ બિઝનેસની સૌથી ખાસ વસ્તુ છે ચટણી. કારણ કે ટીઝર પ્રમાણે આ ચટણી તેમની યુએસપી છે અને આ યુએસપી પાછળ એક એવી કળા જે 125 વર્ષથી પેઢી દર પેઢી આગળ આવી રહી છે. એટલે આ કોઈ સામાન્ય રેસીપી નથી, આ પરિવારની ઓળખ છે, એક વારસો છે અને વર્ષોથી સાચવવામાં આવેલી એક ખાસ કળા છે. પરંતુ હવે અહીંથી ફિલ્મનો અસલી કોન્ફ્લિક્ટથી શરૂ થતો જોવા મળે છે. એક તરફ છે જૂની પરંપરા અને બીજી તરફ છે નવી પેઢીની આધુનિક વિચારસરણી. નવી પેઢી બિઝનેસને મોટો બનાવવા માંગે છે, જ્યારે જૂની પેઢી માટે આ માત્ર કામ પૈસા કમાવા માટેનું સાધન નથી. એટલે સવાલ એ થાય છે કે શું વર્ષો જૂની પરંપરાને જાળવી રાખીને બિઝનેસ નવી ઊંચાઈ આપી શકાય છે, કે પછી વધારે પ્રોફિટની દોડમાં પરિવારની એ જૂની ઓળખ અને 125 વર્ષ જૂની કળા ક્યાંક પાછળ રહી જશે. અને અહીંથી જ મને લાગે છે કે ચટણીની સ્ટોરીનો સૌથી રસપ્રદ ભાગ છુપાયેલો છે. કારણ કે ટીઝર માત્ર ફાફડા અને ચટણીને બતાવીને અટકી જતું નથી. એની પાછળ છે પરિવાર, બિઝનેસ, પરંપરા, નવી પેઢી છે અને આ બધાની વચ્ચેનું હ્યુમર છે. ટીઝરના વિઝ્યુઅલ્સમાં પણ એકદમ ગુજરાતી કલ્ચરની ફીલ જોવા મળે છે. ફાફડા બનાવવાની પ્રક્રિયા, ચટણી, દુકાનનું વાતાવરણ અને પરિવારના પાત્રો બધું મળીને ફિલ્મને એકદમ આપણી માટી સાથે જોડે છે. અને સૌથી સારી વાત એ છે કે મેકર્સે આ આખી વાતને બહુ ગંભીર બનાવવાને બદલે હળવા, ફૂલકા અને ફેમિલી એન્ટરટેનમેન્ટના અંદાજમાં રજૂ કરી છે. મલ્હાર ઠાકર અને પૂજા જોશીની જોડીમાં ફિલ્મમાં શું કમાલ કરે છે એ જોવાનું રસપ્રદ રહેશે. એકંદરે ટીઝર પરથી ચટણી એક એવી ગુજરાતી ફિલ્મ લાગી રહી છે જેમાં સ્વાદ માત્ર ખાવામાં નહીં પરંતુ કહાનીમાં પણ છે. પરંપરા સામે બદલાવ, વારસા સામે બિઝનેસ અને પરિવારની ઓળખ સામે પ્રોફિટની દોડ. હવે આ બધાનું પરિણામ શું આવે છે એ જોવા માટે 18 સપ્ટેમ્બર 2026 સુધી રાહ જોવી પડશે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ ફિલ્મી હાર્દિકને સબસ્ક્રાઇબ કરો. હું મળું છું મારા આગામી નવી ફિલ્મોના રિવ્યુ સાથે. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.